ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ગટ્ટુનું નવું સ્કેટબોર્ડ. ગટ્ટુ ચિંકીના ફોઈએ કોરિયાથી એમના માટે નવા સ્કેટબોર્ડ્સ મોકલ્યા હતા અને બંને પોતપોતાના સ્કેટબોર્ડ્સ લઈને કિચનની બહાર ઊભા હતા. મમ્મી, જલ્દી કરો ને, અમારા સ્કેટબોર્ડ લઈને રમવા જવું છે. હા મમ્મી, અમે જ્યુસ પછી આવીને પી લઈશું ને. અરે ના બેટા, અત્યારે જ જ્યુસ પીઓ અને તમે લોકો અત્યારથી સ્કેટબોર્ડ પર રાઈડ કરવા જાઓ છો. બેટા, પેડ્સ અને હેલ્મેટ વગર આ ખતરનાક થઈ શકે છે. અરે ના ના મમ્મી, અમે પાર્કમાં જ તો રમીશું, કંઈ નહીં થાય. હા મમ્મી, બંટી અને ગુડ્ડી પણ આમ જ સ્કેટબોર્ડ રાઈડ કરે છે. આટલું કહીને ગટ્ટુ ચિંકી જલ્દીથી એમનો જ્યુસ ફિનિશ કરે છે અને પાર્કમાં જતા રહે છે. પાર્કમાં બંટી અને ગુડ્ડી ગટ્ટુ ચિંકીની પહેલેથી જ રાહ જોતા હતા. તમે બંને લેટ થઈ ગયા. અમે ક્યારના તમારા બંનેની રાહ જોઈએ છીએ. લાવો, અમને તમારા નવા સ્કેટબોર્ડ્સ દેખાડો ને. હવે અમે આવી ગયા ને બંટી ગુડ્ડી, અને આ જો, આ રહ્યા અમારા નવા સ્કેટબોર્ડ્સ. ચલો હવે જલ્દી આના પર રાઈડ કરીએ. બધા બાળકો સાથે સ્કેટબોર્ડ ચલાવવા લાગે છે, પણ ત્યારે જ બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, ચલ આપણે બંને સ્કેટબોર્ડથી રેસ કરીએ. આ તો બહુ સારો આઈડિયા છે બંટી. ગટ્ટુ અને બંટી રેસ કરવા જતા જ હોય છે કે ત્યારે જ પાછળથી ચિંકી આવીને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તારે અહીંયા રેસ ના કરવી જોઈએ. હજી તને સરખી રીતે સ્કેટબોર્ડ ચલાવતા પણ નથી આવડતું અને તારી પાસે હેલ્મેટ અને પેડ્સ પણ નથી અને અહીંયા પાર્કમાં બીજા બાળકો પણ છે. તું પડી ગયો તો? ના ના ચિંકી, કંઈ નહીં થાય, તું ચિંતા ના કર. ચાલ બંટી. ગટ્ટુ ચિંકીની વાત પર ધ્યાન નથી આપતો અને રેસ શરૂ કરી દે છે. વાવ, કેટલી મજા આવે છે. તું હારવાનો છે બંટી. ના ના ગટ્ટુ, હું નહીં હારું. ગટ્ટુ અને બંટી રેસ કરતા જ હોય છે કે ત્યાં અચાનકથી ગટ્ટુનું બેલેન્સ બગડી જાય છે અને એ અચાનકથી પડી જાય છે. બંટી આ જોઈને ઊભો રહી જાય છે અને ગુડ્ડી અને ચિંકી પણ દોડીને આવે છે. અરે આ શું થયું? મેં ના પાડી હતી ને ગટ્ટુ, તને વાગી ગયું? ગટ્ટુનો હાથ એક પથ્થર સાથે ભટકાઈ જાય છે અને એને બહુ જ વધારે દુખાવો થવા લાગે છે. ગટ્ટુ રડવા લાગે છે. મારા હાથમાં બહુ જ દુખે છે અને મારા પગમાં પણ વાગી ગયું છે. મને બહુ જ દુખાય છે. ગટ્ટુની વાત સાંભળીને બધા બાળકો ડરી જાય છે. ચલ ગટ્ટુ, હું તને ઘરે જવામાં મદદ કરું છું. બંટી અને ચિંકી ગટ્ટુને જલ્દી ઘરે લઈ જાય છે. મમ્મી ગટ્ટુને આવી રીતે રડતા જોઈને જલ્દીથી આવે છે અને પૂછે છે કે શું થયું. અરે બેટા, આ શું થઈ ગયું? બધું ઠીક તો છે? ના આંટી, ગટ્ટુ અને હું પાર્કમાં સ્કેટબોર્ડથી રેસ કરતા હતા અને ત્યારે જ ગટ્ટુ ડિસબેલેન્સ થઈને પડી ગયો. એને પગમાં વાગી ગયું અને એનો હાથ પથ્થર સાથે ભટકાઈ ગયો હતો, એટલે જ એને હાથમાં પણ દુખાવો થાય છે. શું? મને દેખાડ ગટ્ટુ. મમ્મી ગટ્ટુને પગમાં તો બેન્ડેજ લગાવી દે છે, પણ ગટ્ટુને હાથમાં બહુ જ વધારે દુખતું હતું અને દુખાવો ઓછો જ નહોતો થતો. મમ્મી, હું તો મારો હાથ હલાવી પણ નથી શકતો. મને બહુ જ વધારે દુખે છે. ગટ્ટુ બેટા, મને લાગે છે તારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ચલ હું તને હોસ્પિટલ લઈ જાઉં. મમ્મી ગટ્ટુને ડોક્ટર પાસે લઈ જાય છે. ત્યાં ખબર પડે છે કે પથ્થર વાગવાથી ગટ્ટુનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. ડોક્ટર ગટ્ટુના હાથમાં કાસ્ટ લગાવી દે છે અને મમ્મી ગટ્ટુને ઘરે લઈ આવે છે. હવે તું આરામ કર ગટ્ટુ, હું તારા માટે કંઈક નાસ્તો લઈ આવું છું. ચિંકી જુએ છે કે ગટ્ટુ બહુ જ દુખી છે. એ કહે છે, ગટ્ટુ, કોઈ વાંધો નહીં, જોજે તારો હાથ જલ્દી ઠીક થઈ જશે. હા ગટ્ટુ, અને હમણાં જ મારી પપ્પા સાથે વાત થઈ. એમને કીધું છે કે તારી ફેવરેટ આઈસ્ક્રીમ લઈને આવશે અને તને ખબર છે ત્યાં સુધી હું અને ચિંકી શું કરીશું? શું મમ્મી? આ જો, મારી પાસે શું છે? માર્કર પેન. આનાથી હું અને ચિંકી તારા કાસ્ટ પર સાઇન કરીશું અને સરસ ઇમોજી પણ બનાવીશું. એનાથી તને સારું લાગશે. વાવ મમ્મી, આ તો બહુ જ સરસ આઈડિયા છે. હું તો ગટ્ટુના હાથ પર 2 ડ્રોઈંગ્સ બનાવીશ, એક મારું અને એક ગટ્ટુનું. ઠીક છે ચિંકી. પછી શું?
ચિંકી અને મમ્મી ગટ્ટુની કાસ્ટ પર સાઇન કરે છે અને એના પર ડ્રોઈંગ પણ બનાવે છે. એટલામાં પપ્પા ઘરે આવે છે ગટ્ટુની ફેવરિટ આઈસ્ક્રીમ લઈને. પણ પછી એ ગટ્ટુને કહે છે કે 1-2 દિવસ માટે સ્કૂલ નહીં જઈ શકે. શું? પણ પપ્પા કાલે જ તો ગેમ્સ પીરિયડ છે અને કાલે જ સ્કૂલે નહીં જવાય અને આવતીકાલે સેટરડે છે ત્યારે સ્પેશિયલ ટિફિન ડે હોય છે. કોઈ વાત નહીં ગટ્ટુ બેટા, પણ આમાં વાંક તારો જ છે. મમ્મીએ પહેલાં જ તમને કીધું હતું ને કે હેલ્મેટ અને પેડ્સ વગર સ્કેટબોર્ડ ના ચલાવાય. અને જો તને વાગી ગયું ને. હા પપ્પા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે અને મમ્મી હંમેશા સાચા જ હોવ છો. હા બેટા, પણ હવે પપ્પા તમારા માટે હેલ્મેટ અને પેડ્સ લઈને આવશે જેથી તમે લોકો ડર્યા વગર રમી શકો. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખુશ થઈ જાય છે. થોડા દિવસ રેસ્ટ કર્યા પછી ગટ્ટુ ફરીથી સ્કૂલ જાય છે. પણ હજી સેફટી માટે એના હાથ પર કાસ્ટ લાગ્યો હતો તો એના બધા ફ્રેન્ડ્સ એના પર સિગ્નેચર કરે છે. અને બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ તું જલ્દી તારો હાથ ઠીક કરી લે, પછી આપણે સ્કેટબોર્ડ કોમ્પિટિશન ફરીથી કરીશું. હા, પણ હેલ્મેટ અને પેડ્સ સાથે. આ સાંભળીને બધા બાળકો હસવા લાગે છે અને હવે ગટ્ટુને પણ સારું લાગી રહ્યું હતું. થોડા દિવસો પછી ગટ્ટુનું ફ્રેક્ચર એકદમ ઠીક થઈ જાય છે અને એ ખુશી ખુશી એના મિત્રો સાથે રમવા લાગે છે. પુન્ટુન કિડ્સમાંથી પાર્સલ આવ્યું છે. અરે આવી ગયું પાર્સલ. જાઓ બેટા, ઓપન કરીને જુઓ, તમારા માટે જ છે. વાવ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. તમારે બંનેએ જે લેટર હું બોલું એ ફિશિંગ રોડથી ઉપાડીને મને આપવાનું છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોઓર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં એક એક કરીને બીડ્સ નાખવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે જે અમે લાવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો કે પછી નીચે આપેલા નંબર પર વોટ્સએપ કે કોલ કરો.